આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણા બંધારણમાં જે મૂળભૂત અધિકારો લખેલા છે એ શું ખાલી કાગળ પરના શબ્દો છે કે પછી એમાં કોઈ સાચી તાકાત છે? ભારતની સુપ્રીમ કોર્ટે કેટલાક ઐતિહાસિક ચુકાદાઓથી ખાસ કરીને જીવનના અધિકારને એટલો બધો વિસ્તાર્યો છે ને કે એ આજે આપણા બધાના જીવનને સીધી રીતે સ્પર્શે છે. તો ચાલો આજે સમજીએ કે આખી ક્રાંતિ થઈ કેવી રીતે. આ સવાલ છે ને એ ખાલી કોઈ ફિલોસોફી નથી. આ સવાલ પર જ મોટા મોટા કેસના ચુકાદાઓ ટકેલા છે. શું જીવવાનો મતલબ ખાલી શારીરિક રીતે હયાત રહેવું એટલો જ છે કે પછી એક એવું જીવન જેમાં ગરિમા હોય, સન્માન હોય અને આગળ વધવાની તકો હોય? આ સવાલના જવાબમાં જ આપણા માનવ અધિકારોનું આખું રહસ્ય છુપાયેલું છે. આ છે એક કલમ 21. શબ્દો તો બહુ સાદા લાગે છે, ખરું ને? પણ જ્યારે આપણું બંધારણ બન્યું ત્યારે આનો અર્થ બહુ સીમિત હતો. પણ જેમ જેમ સમય ગયો, સુપ્રીમ કોર્ટે એના અર્થને જે રીતે વિશાળ બનાવ્યો છે એ ખરેખર અદ્ભુત છે. આ એક નાનકડું વાક્ય આજે આપણા કેટલાય અધિકારોનો મજબૂત પાયો બની ગયો છે. કલમ 21ના અર્થઘટનમાં સૌથી મોટો, આમ કહીએ તો ક્રાંતિકારી બદલાવ ત્યારે આવ્યો જ્યારે કોર્ટે સાફ કીધું કે જીવનનો મતલબ ખાલી શ્વાસ લેવો નથી, પણ ગરિમા અને સન્માન સાથે જીવવું છે. અને આ આખી વાતની શરૂઆત થઈ એક ઐતિહાસિક કેસથી, મેનકા ગાંધી કેસ, જેણે કલમ 21ને જોવાની આપણી દ્રષ્ટિ જ હંમેશા માટે બદલી નાખી. જુઓ, મેનકા ગાંધી કેસ પહેલાં જીવનનો અર્થ બહુ સીધો હતો, બસ શારીરિક અસ્તિત્વ. પણ આ ચુકાદાએ બધું બદલી નાખ્યું. કોર્ટે કહ્યું કે જીવનનો અધિકાર એટલે ગરિમા સાથે જીવવાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર અને ન્યાયી પ્રક્રિયાનો અધિકાર. આનો મતલબ એ થયો કે સરકાર કોઈ એવો તેવો કાયદો બનાવીને તમારા અધિકાર ન છીનવી શકે. કાયદો માત્ર પ્રક્રિયા મુજબનો નહીં, પણ યોગ્ય, તાર્કિક અને વાજબી પણ હોવો જોઈએ. તો હવે જ્યારે જીવનની આ નવી ગરિમાવાળી વ્યાખ્યા મળી ગઈ, પછી કોર્ટે આ સિદ્ધાંતને સમાજના સૌથી નબળા અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડ્યો. ચાલો જોઈએ કે આપણો ન્યાયતંત્ર કેવી રીતે સામાન્ય માણસનો અવાજ બન્યો. જરા કલ્પના કરો કે કોઈ વ્યક્તિ પર આરોપ છે અને વર્ષો સુધી જેલમાં સબડે છે, પણ એની સુનાવણી જ નથી થતી. બિહારમાં હજારો લોકો સાથે આવું જ થઈ રહ્યું હતું. ત્યારે હુસૈનારા ખાતુન કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ, ન્યાયમાં મોડું એટલે ન્યાયનો ઇનકાર. ઝડપી ટ્રાયલ એ કોઈ દયા નથી, એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. અને આ એક ચુકાદાએ હજારો લોકોને આઝાદી અપાવી. એક સવાલ: શું કોઈ ગુનો સાબિત થઈ જાય એટલે એ વ્યક્તિના બધા માનવ અધિકારો પૂરા થઈ જાય? સુનિલ બત્રા કેસમાં કોર્ટે બહુ સ્પષ્ટ કહ્યું, ના, જેલનો હેતુ સજા આપવાનો છે, અત્યાચાર કરવાનો નહીં. કેદી પણ એક માણસ છે અને જેલની 4 દિવાલોની અંદર પણ એના મૂળભૂત અધિકારોનું સન્માન થવું જ જોઈએ. કોઈપણ પ્રકારનો શારીરિક ત્રાસ કે અપમાનજનક વર્તન ગેરબંધારણીય છે. આ ચુકાદો બતાવે છે કે કાયદો સમાજના સૌથી ગરીબ વર્ગના જીવનને કેવી રીતે સ્પર્શી શકે છે. જે લાખો લોકો ફૂટપાથ પર રહીને પોતાનું ગુજરાન ચલાવે છે, એમના માટે તો એમનો ધંધો જ એમનું જીવન છે. ઓલ્ગા ટેલિસ કેસમાં કોર્ટે માન્યું કે આજીવિકાનો અધિકાર એ જીવનના અધિકારનો જ એક ભાગ છે. કોઈની રોજીરોટી છીનવી લેવી એ એનું જીવન છીનવી લેવા જેવું જ છે. તો અધિકારોની વ્યાખ્યા તો વિશાળ થઈ ગઈ, પણ એનું પાલન કોણ કરાવશે? એટલે સુપ્રીમ કોર્ટે આગળ વધીને કેટલાક વ્યવહારુ નિયમો બનાવ્યા, જેથી રાજ્ય અને ખાસ કરીને પોલીસ પોતાની સત્તાનો ખોટો ઉપયોગ ન કરી શકે. આ નિયમો માત્ર કાગળ પર નથી, આ દરેક નાગરિકની સુરક્ષા માટે છે. ડીકે બાસુ ગાઈડલાઇન્સ એ સુનિશ્ચિત કરે છે કે જો કોઈની ધરપકડ થાય તો તેની સાથે માનવીય વર્તન થાય. ધરપકડનો લેખિત રેકોર્ડ એટલે કે અરેસ્ટ મેમો, પરિવારને જાણ કરવાનો નિયમ અને વકીલને મળવાનો અધિકાર, આ બધું પોલીસની સત્તા પર એક જરૂરી અંકુશ મૂકે છે. વિચારો, જો પોલીસ કસ્ટડીમાં કોઈનું મૃત્યુ થાય તો એની જવાબદારી કોની? નીલાવતી બહેરા કેસમાં સુપ્રીમ કોર્ટે એક બહુ જ મહત્વનો સિદ્ધાંત આપ્યો, સ્ટેટ લાયબિલિટી એટલે કે રાજ્યની જવાબદારી. આનો અર્થ એ છે કે જો સરકારનો કોઈ કર્મચારી નાગરિકના અધિકારોનું ઉલ્લંઘન કરે તો સરકાર પોતે જવાબદાર ગણાશે અને તેણે પીડિતના પરિવારને વળતર ચૂકવવું પડશે. આનાથી સત્તાના દુરુપયોગ પર લગામ લાગે છે. આ બધા ચુકાદાઓ એક જ વાત સાબિત કરે છે, કલમ 21 કોઈ સ્થિર, જડ કાયદો નથી, પણ એ એક જીવંત અને શ્વાસ લેતો સિદ્ધાંત છે. એ સમાજના નવા પડકારોનો સામનો કરવા માટે સતત વિકસિત થતો રહે છે. આ એનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે વર્કપ્લેસ પર જાતીય સતામણી રોકવા માટે સંસદે કોઈ કાયદો નહોતો બનાવ્યો, ત્યારે સુપ્રીમ કોર્ટે આગળ આવીને મહિલાઓની સુરક્ષા માટે આખું માળખું તૈયાર કર્યું.
આ વિશાખા ગાઈડલાઇન્સ તરીકે ઓળખાયું અને પછીથી જે POSH કાયદો બન્યો એનો આધાર પણ આ જ ગાઈડલાઇન્સ હતી. તો આપણે આખી સફર જોઈ કેવી રીતે કલમ 21 જે એક સમયે ખાલી જીવન અને સ્વતંત્રતાની વાત કરતી હતી તે આજે ગરિમા, ઝડપી ન્યાય, આજીવિકા અને સુરક્ષા જેવા કેટલાય અધિકારોનો પર્યાય બની ગઈ છે. અને આ બધું શક્ય બન્યું છે આપણા ન્યાયતંત્રની સક્રિય અને હિંમતભરી ભૂમિકાને કારણે. આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે સુપ્રીમ કોર્ટ માત્ર કાયદાનું અર્થઘટન નથી કરતી. એ તો માનવ અધિકારોના એક વાલી, એક રક્ષક તરીકે કામ કરે છે. એ સુનિશ્ચિત કરે છે કે બંધારણમાં આપેલા વચનો દરેક નાગરિક માટે એક જીવંત વાસ્તવિકતા બને. સુપ્રીમ કોર્ટે તો આપણા બંધારણના રક્ષક તરીકે આપણને અધિકારો આપી દીધા, એને વ્યાખ્યાયિત પણ કરી દીધા. પણ એક મોટો સવાલ હજી પણ ઊભો છે. આ અધિકારોનું જમીન પર પાલન થાય, એનું સન્માન થાય, એ કોણ સુનિશ્ચિત કરશે? આ જવાબદારી ખાલી કોર્ટની નથી. આ આપણા સૌની, સમાજની અને આખી સિસ્ટમની એક સામૂહિક જવાબદારી છે. એના વિશે આપણે શું કરી રહ્યા છીએ?